અરે આજ કાન યાદ બેહી ગયા હું ઉપર હે ને ચક્કર મારવા ગઈ હતી. ગરમી કેવી છે, હાલો ને નીચે બેહીએ. હું કયો રસોઈ ના રે ના, ગરમીમાં ક્યાં કઈ જમવાનું ભાવે, કઈક ઠંડુ ખાઈ લેજ. અને આમે ગરમીની સીઝન છે ને થોડી કેરી ને કઈ ખાઈ લે. આ ગરમીમાં જો ને કીડા મચ્છર હા ઉડા ઉડ થયા છે. ધાબા ઉપર એલો કેવો ઠંડો પવન આવે, મને તો એમ થઈ જાય કે ધાબા ઉપર જ હોઈ જાઉં, પણ આ મસલા હાવ લોહી પી જાય છે. તી હાવ શું કયો? હા તો અત્યારે તો ગરમ પાણી ક્યાં ભાવે છે, ઠંડુ પાણી પીવાનું મન થાય. છાઈસ ને ઠંડુ પાણી પી લઈને તો ખાવાનું મન નથી થતું. તો તમે કોઈકને પૂછી લેજો ને શેરી નંબર 5 ક્યાં છે એમ. હા ઉભા નો રહેતા હો, તરત નીકળી જાજો જોઈને. હું અહીં ધાબા ઉપર જ છું. હે તમારે આ વખતે મરી મસાલા અથાણા પાપડ બધું થઈ ગયું બાકી છે? ના રે ના, મેં તો આ વખતે કાંઈ વેફર ને એવું કર્યું નથી. બટેટા કેટલા મોંઘા હતા ને ઉપરથી કેવી ગરમી, આપણાથી તો કાંઈ ન થાય. મોંઘવારીમાં કાંઈ વસ્તુનું નામ નથી લેવાતું. તી એ કાન્યા મોટર સારું કરી નાઈ લે જા, ફટાફટ ઠંડુ પાણી આવે છે તા. અય તમને હું કહું છું, કાન્યો નાઈ લે તા સુધી તમે ત્યાં રહેજો ને પછી મોટરની સાપ પાડી દેજો. હા હાલો ક્યારે આવો છો? એ તમે બધા ખાલી ખીખી ખીખી કરો માને, મમ્મીને ખાલી શોખ થઈ જાય. ગરમીમાં નકરો પાવડર લગાવીને થાકી જાય. ગરમીની સિઝનના ફાયદો છે નુકસાન છે. ગરમીની સિઝનમાં ગરમી બહુ થાય પણ સાથે સાથે ફાયદો થાય ને કે ગરમીની સિઝનમાં કેરી ખાવા મળે, અને વરસાદ થઈ જાય પછી કઈ કેરી ખાવાની ન હોય. તો વાહ બેટા, ગરમીની સિઝનમાં તમે બધા ઠંડુ પાણી પીવીને બોટલ ખાલી મૂકી દો. હાલ પેલા ફટાફટ બોટલ ભર. અત્યારે કેવી ગરમી પડે છે ને તમે ફ્રીજમાં પાણીની બોટલ રહેવા નથી દેતા. ગરમીની સિઝનમાં તો શિલ્પા બેન હાલવા જવાનું મન નથી થતું. ક્યાં હાલવા જાવું? હાઈ હું તો 2 ડગલા શેરીમાં હાલી લઉં છું. તી શું કરવું? ક્યાં પાછળ ઉભા છો? આગળ આવો ને, બ્લેક કલરનો શર્ટ પહેર્યો છે. વાહ કેવા મસ્ત લાગે છે. હવે અહીંયા આગળ ઉભા ન રહેતા હો, અહીંયાથી સીધા નીકળી જાજો. હા હા, લોકો આપણા માટે શું વિચારે છે ઈ આપણે વિચારશું તો લોકો શું વિચારશે? ગરમીની સિઝનમાં કોઈ આરે ચીક કરવાનું મન નથી થતું, નકર હમણાં એને જવાબ આપી દઈ. તો ગરમીની તો તમે હમણાં વાત જવા દો. એસી નવું લીધું એટલે ખર્ચો, અને ઉપરથી લાઇટ બિલ કેટલું આવે તમને ખબર ને? છોકરાઓનું વેકેશન ને એવું બધું છે, અને તમે વાત જ જવા દો. અત્યારે તો શીખવાનું જ બધું હાલે છે, ક્લાસીસ ને આ તે ઈ જ બધું, અને ખર્ચા કેટલા લાગે, મોંઘવારી કેટલી છે એ તો તમને ખબર છે ને. અત્યારે તારા જેવી છોકરી મેં કોઈની નહીં જોઈ. વેકેશનમાં છોકરીઓ મહેંદીના કોર્સ કરે, પાર્લરના કોર્સ કરે, રસોઈ બનાવવાનું શીખે. તને એમ થયું કે હું થોડી કઈ મમ્મીની મદદ કરું? નહીં, તારે કાંઈ કરવું નથી. બસ ખાલી સોફા ઉપર બેહીને લાંબા પગ કરીને ટીવીનો રિમોટ લઈને ટીટી જોયા રાખવું છે. ગરમીની સિઝનમાં એલાવ કાંઈ પહેરવાનું મન નથી થતું. કોનું ને એવું તમે કાંઈ પહેરતા જ નથી. હું તો આ કંઠી જ પહેરું છું ખાલી. તો તમે આખો દી એમ કહો કે ગરમી છે, તમારી માં આખો દી રહોડામાં જાતના ભાતના ભોજન બનાવે છે. કઈ તમને એમ નથી થતું કે માને ગરમી નહીં લાગતી હોય? માં હું માણા નથી? હમણાં છોકરા કે દિવસનું કે છે કે ફરવા જાવ, પણ કાંઈ મેળ પડતો નથી. ઓલા શિલ્પાબેન ની સિમલા મનાલી નું કઈ ગોવા ફરવા વહી ગયા હતી. હું એવું વિચારતી હતી કે હવે સિમલા જઈ આવીએ, નકર હમણાં વરસાદ પડી જાય. અરે અત્યારે તો હું મળવા નહીં આવી શકું. તમને ખબર છે ને ગરમી કેવી છે, અને સોસાયટીમાં લોકો રાતે 12 વાગ્યા સુધી બેઠા હોય, એટલે મારે કેમ મળવા આવવું? એ કાન્યા અહીંયા તો આમ તો જોતા ડોક પાસે કેટલી અરાયો નીકળી છે. ઓય ચકુ જા તો ઓલો ઠંડા કુલકુલ પાવડર ડબ્બો લઈએ તો ભાઈની ડોક પાસે આખો પાવડર ડબ્બો અડધો લગાડી દે. આમ તો જો અરાયું નીકળી છે. સોનકી હવે હાવ ખોટી છે. બધે ગરમી પડે જ છે ને, તો કે અમારે તો સિમલા ફરવા જવું છે. આખો ઉનાળો વહી ગયો, ક્યાંય વોટર પાર્કમાં નાવા નથી ગયા ને ખાલી મોટા ફાકા મૂકે. હજી નવરા થયા તા લાઈટ વહી ગઈ. આ ગરમીમાં લાઈટ વાળાને એમ નહીં થતું હોય કે બપોર વસારે કાપ ન મુકાય? આપણે નવરા થાય તો હું એને ખબર પડી જતી હશે કે આ નવરા થયા છે, હવે લાઈટ કાપી નાખે. આપણને તો ગરમીમાં 2 મિનિટ આરામ નહીં કરવાનો હો. ઈ 10 રૂપિયાનું તારે શું કરવું છે? હું સિંગ ખાવી છે? જાવા દે, હવે ઘરે જઈને ફટાફટ ફ્રીજમાં લીંબુ શરબતનો શીશો ભર્યો છે ઈ પી લેજે, અને કેરી કાપીને રાખી છે ઈ ખાઈ લેજે. ઓય તમને ખબર છે શુક્લાજીને ઘરે સાપ નીકળો તો? એ ચકુ ઘરના બારી બારણા દરવાજા બધું બંધ કરી દેજે. હાલો આપણે બે અહીંયા જોવા જઈએ. હાલો